વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. આજે અમે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર એક ખેડૂતોની ફરિયાદ આવી એટલે અમારે આવવાનું થયું અને ઓચિંતાના જ્યારે માર્કેટિંગ યાર્ડમાં સિંગની હરાજી થઈ ગયેલી સિંગની જ્યારે તપાસ કરી ત્યારે ખેડૂત પાસેથી અમને જાણવા મળ્યું કે અમારી એક ખેડૂતની સિંગ છે એ 975 રૂપિયામાં વેચાણી અને એની બાજુમાં જ ખેડૂતની સારામાં સારી સિંગ હતી એ પાછા 850 રૂપિયામાં વેચાણી. એટલે અમે તપાસ કરી અને અમને જાણવા મળ્યું કે આમાં ક્યાંક ને ક્યાંક ખામી છે અથવા તો કંઈક ખેડૂતો આજે છેતરપિંડી થઈ હોય. એટલે આ બંને ખેડૂતોની સિંગ અમે નમૂના લીધા અને તેમાંથી 100 ગ્રામ સિંગ કાઢી અને પછી સરાફી કાંટો જ્યાં હોય નાનો એ કાંટે લઈ જઈને 100 ગ્રામ સિંગને અમે ઉતારો કાઢ્યો. એટલે જે 850 રૂપિયા ભાવ આવ્યો એમાં ઉતારો 63નો નીકળ્યો અને 975 રૂપિયા ભાવ આવ્યો એમાં ઉતારો 61 નીકળ્યો. હવે 2% ઓછો ઉતારો નીકળ્યો છતાં એના 975 આવ્યા અને 2% વધારે ઉતારો નીકળ્યો એના 850 રૂપિયા આવ્યા. આ બે સિંગના નમૂના દાણા જે અમે ઉતારો કાઢીને આવ્યા એના અહીંયા નમૂના તૈયાર જ છે. અમારી પાસે એના વિડીયા અને ઓડિયા પણ છે. આટલા ખેડૂતોને 2-3 દિવસ પહેલા માર્કેટિંગ યાર્ડમાં અધિકારીઓ અને નેતાઓના ખેડૂતો આજે લૂંટબાજી કરતા હતા. એ બાબતે આ લોકોએ પોતાના પાપ છે એ પાપ પૂરા કરવા હાટુથી અહીંયા માર્કેટિંગ યાર્ડના અધિકારીએ કીધું કે હવે પછી ખેડૂતોને આ વર્ષે ખૂબ માર છે એટલે ખેડૂતોની સિંગ છે એ તમે સારા ભાવે ખરીદો અને નહીં નફો નહીં નુકસાન એવા ભાવથી ખરીદો. એટલે માવટા આ જ્યારે એને વાત કરી એના આગલા દિવસે ખેડૂતની સિંગ છે એ 600 થી 900 રૂપિયા વેચાણી હતી અને જ્યારે વેપારી આજે આ ચર્ચા વિચારણા થઈ એટલે તમામ સિંગ છે 1100 થી 1200 અને 1000 થી 1200 રૂપિયા સુધીમાં વેચાણી. એટલે એની જે પાપ લીલા હતી અને ખેડૂતોને લૂંટવાની બાજી હતી એની હાથે જ ખુલ્લી કરી અને 2 દિવસ ખેડૂતોને 1000 થી 1100 રૂપિયાનો ભાવ આપ્યો અને આજ પછી એ નહીં ભાવે ખરીદી કરવા માંડ્યા. એટલે અમે ઘણી વખત કહી છીએ આ મહુવા માર્કેટિંગ યાર્ડના વેપારી અને દલાલો અને માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને બાબુઓ આ સાથે મળીને કરેલું કાવતરાનો ભોગ ખેડૂતો બને છે અને 100-200 રૂપિયાનો ભાવનો ફેર રાખે એ અહીંયા સાબિત થઈ. જય હિન્દ, જય જય.